મારી એક વાત તમે મગજમાં રાખજો કે તમને કોઈ દાડો મરવાનો વિચાર આવે ને તો મારી આઈડી ખોલજો, મારી શકલ જોજો અને ખાલી એટલું વિચારજો કે આર્યો હજુ જીવે છે તો પછી હું શું કરવા મળું. પંખો ઓમ હારો છે નોમ ખોટો છે. કેમ ઓમણા શું ખાવા જાય યાર? ઓમણા ચો ખાટલો છે રાણો યાર ભમ ભમ કરે છે. આ તો ખરેખર હરિયાનો પંખો છે ને મારો પંખો હોય ને તો મેલું હોય ખાડું તો પડે ઊંધો એટલે જ નહીં તાણી. ફિલ્મ કા તમે બે જણાને એક બૂટ ગોતતો તો બૂટ ગોતતો તો એટલે હા હું બોલો કે તારામાં મગજ ઠેકાણે નહીં. હા શું કઉ છું કે ખરેખર હું રૂપિયા 1500 નો ખોવાઈ ગયો છું. મારા ધણી મને મળતો નહીં શીખે થઈ ગયો એવું કેતો હતો. આપડે મારી વાત બૂટ તો દડી ગયો છે અને બૂટ ખોવરાય નહીં પણ તું ના ખોવરાય જો ડાપડી બુટા એની વર રાખજે. દડી ગયો હોય કે ના દડી ગયો હોય તમે બે જણા એટલે કીધું તો ખરા કે અમારે મારવા માટે વાતની જરૂર નહીં. એટલે અમારું કોઈ ઠકાણું ના હોય. ગમે ત્યારે છે ને ગમે એવાનું ભમાઈ નાખાય એમ. એના સિવાય હોય ને ધંધો શું હોય છે તાણી આખો દાડો ગમો રખડે છે ઝઘડા કરે છે મારે છે ભમાવે છે. અરે મેટર જ કરવાની બીજી બધી વાત જ નહીં કરવાની કોઈ એમ તો નહીં લેતો યાર. મારે છે ને 170 રૂપિયા મારા જોડે પડ્યા છે. તમારા જોડે કેટલા પડ્યા છે? મારા જોડે 80. 80 એટલે કેટલા થયા? 250 રૂપિયા. ના 250 રૂપિયા થોય 210 ચાલી રહી હેડો ગણતરી તો હેડું છે. હા હેડું છે તો શું કરશે તાણ? હવે ઘેર તો કોઈ નહીં અમે ખાવાનું. હા હેડો આવી બધી વાત નહીં કરવાની ફૂમતે. એટલે કોઈ નહીં લે આપણે બે જણા જ એટલે પેલા વાપડી જોઈ ની તો આખા ગામમાં સાવા કરી ઇજ્જત નું શું નહીં તાણી વાત સાચી. અલ્યા મૂર્ખા ખબર નહીં પડતી તને એટલે મરી તો નહીં જાય તમે એ ડાયરેક્ટ વળી જશે. ખબર નહીં પડતી તને કે સાઈડમાં જોવું પડે હે ઓછો નહીં આલી એટલે પાવર કેમ કરો છો? પાવર કેમ કરો એટલે એક તો ભૂલ કરવાની અને દાદાગીરી કરે પાછો. હું ભૂલ કરી મેં કેજો અલ્યા તું જોયા વગર વળી ગયો. આ સાઈડ લાઈટો નહીં. ખરેખર આ દુનિયામાં જો ઉંદેડો કોઈના ઘરમાં નીકળે નહીં તો તરત મારવા દોડી પણ એનો એ ઉંદેડો કદાચ પથ્થર ન હોય ને તો એને નમી પડી. એવી જ રીતે કદાચ રસ્તામાં હાફ હેડે જતો હોય ને તો એને મારવા દોડી પણ એનો એ હાફ કદાચ મંદિરમાં હોય ને તો નમી પડી. અને જો મા બાપ નો ફોટો કદાચ દિવાલ ઉપર હોય ને તો એને જોઈને રોવી દુખી થોય ઘણા પછતોય પણ જીવતે જીવતી એની કદર કોઈ દાડો ના કરી હોય પણ એ દાડે એ પછતાતા હોય. એટલે જો તમારે તમારા મા બાપ ની કદર કરવી હોય ને તો જીવતે જીવત કરી લ્યો કારણ કે મર્યા પછી કશું નહીં. જય શ્રી રામ. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. દીના તું ગણિત શીખ્યો હોત ને તો આ બાજુ હોત ને ભૂગોળ શીખ્યો હોત ને તો આ બાજુ હોત. ઓ ખોટા ભાઈ હા કોક કે 2 લાખ રૂપિયા આયા હે ને ઓવા આયા જ છે ને. એ ચોકન મેલ્યા ઘેર મૂક્યા છે. આ તે ઘેર મેલ્યા તે તારું બારું માર્યો ને ચમ અત્યારે ચોર ઉઠાઈ જાય. ચોર હું ઉઠાઈ જાય ચાવી લઈને આવ્યો ગાડે. તો અત્યારે તો ચોર એવા પડ્યા ને ખોટા ભાઈ તારો તોડ દે. અલ્યા તારું હું તોડ તારું હંગાત લઈને આવ્યો. Top of his head. સારું હો તું જોરી તો લઈને તું જતો રહે એનું કામ નહીં ભૂગોળ શીખવાનું. ખોટા એક વાત કહું. હા તાજો પૈસા હે ને ઈમ જ રાજ્યો તારો સંગ કરે. હા તાણ ના હોય આવા દે ને આજે એનું પાણી માપી લઉં હું. આવ્યો હો ચમ ખોટા પણ ઉપાડ કા ત્રીજી વાર ફોન આવ્યો. ભાઈ કોઈ બી નો ફોન આવે ને તો તરત ના ઉપાડાય ન કઈ ને એમ લાગે કા નવરા હશી 2-3 રીંગો વાગે એના પછી ફોન ઉપાડાય તો કોક ને લાગે કે આપણે બહુ બીજી મોણસ છીએ. પણ હોપરા આપણે એમ્બ્યુલન્સ વાળા છીએ. ફોન ઉપર કોક ને મારી નો. ભાઈ મુકેશ અંબાણી આટલો મોટો કરોડપતિ કઈ રીતે બન્યો ખબર હતી ને? ના તારે બનવું ઓવા તો હોબર આજથી 50 વર્ષ પહેલાની વાત. મુકેશ અંબાણીના બાપો ધીરુભાઈ અંબાણી બહુ જ ગરીબ હતા. એમના જોડે ખાલી 50 રૂપિયા હતા. તારા જોડે હ ઓવા
લે જીગા કોલ્ડ ડ્રિંક અને બાલાજી વેફર લેતા ઓહો હો ચનહુન કાહુન આયા આવો આવો ચમ આયા બોલો હડો કોક કરો કન મારા આગળ વધુ મારો હારો કોક તો શું કરવું લ્યા મારે હવે કોક નહીં કરો તો હું ચીવરી આગળ વધ્યું પણ કોક નું નામ તો બોલ શું કરો લાઈક કરો ફોલો કરો અને શેર કરો મારા આગળ વધુ છે તારે આગળ વધવું છે ને હમણાં વાત કોઈ ચાલુ કરી છે 8 વાગ્યા ને હવે કોમ હેડ છે અડિયા કામ ચાલુ કર્યું છે હવે એટલે કડિયા કોમે તું આગળ ના આવે તારે આગળ દાબુ હોય ને તો મેં કીધું ધંધો ચાલુ કરી છે ધંધો બધો ચાલુ જ રાખવાનો છે હોય તાર હું એમ કહું છું બધો ધંધો ચાલુ રાખવો પડે આગળ આબા માટે હેલો રોમાબેન કી જે વેલજી બા આજકાલની છોકરીઓ નાટક બહુ વધી ગયો લગન માટે હાથ નહીં પાડતી ભાઈ તમારા કરતા અમારા જમાનામાં સારું હતું એકબીજાને જોવા જ નતું મળતું ડાયરેક્ટ લગન થઈ જતો તમારો હાથ તમારે મેળ પડી ગયો નકા હજી અમાર ગોડે મોઢા રખડતા હોત ચિંતા ના કરતા ભા દવાખાનું આવી ગયું અલ્યા આ તું દવાખાને લાવ્યો ડોક્ટર તો સારો હે ને અરે ભા ઘરનો ડોક્ટર બેડો ફટાફટ બેડો ડોક્ટર ઇમરજન્સી છે જોજો સાહેબ મારા ભા બાથરૂમ માં ભય પડી ગયા ભાઈ બાના મગજના ડોક્ટર ને બતાવવું પડશે ભાઈ તારામાં મગજ નહીં ગજબ બેઇજ્જતી હે